તીર્થોમાં જઈ સ્નાન કરતા પહેલા જમણા બાજુ અંગૂઠાથી પાણી છોડવું જોઈએ. જમણા અંગૂઠામાં પિતૃ તીર્થ છે. આ ભાગ જે છે પ્રાદેશ, આ પહેલી આંગળી અને અંગૂઠો એને પિતૃ તીર્થ કહેવાય છે. પિતૃને આપણે પહેલી આંગળીથી ચાંદલો કરીએ અને આ વાયુની આંગળી છે. કેની? વાયુની. વાયુ બહુ વધી જાય ને, જોઈ લેવા તને હો, અભિમાનની આંગળી છે, એને બહુ છોડાય નહીં. બોલો ઓશો રજનીશ એમ કેતા એમ કરે, બધી આંગળી કરતા. એક આંગળી તો અભિમાન વધારે, બોલો 3 આંગળી કામ કરે, એ ભાઈ આપકો કહ રહા હું મેં, બધી આંગળી કરતા. એટલે આંગળી વાયુની આંગળી છે. આ આંગળી ત્યાગની આંગળી છે. બરોબર? આ બધી મુદ્રાઓ છે. અને આ જે તીર્થ છે એને દેવ તીર્થ કહેવામાં આવે છે. આ પિતૃ તીર્થ, આ ઋષિ તીર્થ કહેવામાં આવે છે. અને આ જે તીર્થ છે મણિબંધ જે આવે અહીંયા, એને આત્મતીર્થ કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણે બ્રાહ્મણો પાણી પીવડાવે ત્યારે સ્વાહા કરીએ ત્યારે અહીંથી પાણી પીવું જોઈએ અને ઉપરથી પાણી પીવું જોઈએ. અને પાણી પીવાનો અવાજ ન આવવો જોઈએ. ચા પીતા એમ નહીં પીવાનું, લ્યો એમ નહીં પીવાનું, અવાજ ના આવવો જોઈએ, એમ પી જાય. જો તમે કોઈ મહાપુરુષ પૂજા કરતા તમે જોજો તો આમ કરીને અવાજ ન આવે, અવાજ ના આવવો જોઈએ. પિતૃ આત્મતીર્થ છે. અને એ 3 વાર પાણી કેમ પીવડાવે બ્રાહ્મણ દેવતા? કોઈ પણ પૂજા ચાલુ થાય એટલે 3 વાર પાણી પી લ્યો. કેમ? દાદાએ કીધું ને કે આ શરીર 3 પ્રકારનું શરીર છે. એક સ્થૂળ શરીર છે, એક કારણ શરીર છે અને એક સૂક્ષ્મ શરીર છે. આ 3 પ્રકારનું શરીરને શાંત કરવા માટે 3 વાર પાણી પીવડાવવામાં આવે. તો પાણી મારા નો કે એક ગ્લાસ પાણી પીને બેસી જાઓ, એમ ન ચાલે. પણ 3 પ્રકારના શરીર છે આપણા. આ સ્થૂળ દેખાય તે સ્થૂળ શરીર છે. કારણ શરીર માતા પિતાનું કારણ, રજોમાંથી નીકળેલું આ શરીર છે. ડીએનએ માં બાપ જ આવે, જે હોય એ આવે. પાડો એટલે ખબર પડે આ શરીર કોનું છે. અને કારણ સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે આંખ છે એ સ્થૂળ શરીર છે, પણ જોવાની જે તાકાત છે ને એક સૂક્ષ્મ શરીર છે. ઘણી વાર નથી કહેતા કે આની આંખ જતી રહી છે, પણ આ કીકી ડોળા તો હોય પણ દેખાવાનું બંધ થઈ ગયું હોય. કાન જતા રહ્યા છે, કાન તો હોય કોડિયા, પણ સાંભળવાની શક્તિ એ સૂક્ષ્મ શરીર છે. એટલે 3 પ્રકારના શરીર આપણે 3 વાર આચમન કરીએ. શ્રદ્ધાથી આચમન કરવું